સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ મયુરી જ્ઞાનમાં। આ વિડીયોમાં આપણે દીવાની જ્યોત કેવી પ્રગટે છે અને આપણને શું સંકેત આપે છે એના વિશે વાત કરીશું। મિત્રો, દીવાની જ્યોતથી અનેક પ્રકારના સંકેતો મળે છે। સામાન્ય રીતે આપણે તેલ કે ઘીનો દીવો પ્રગટાવીએ છીએ, પરંતુ જો દીવો પ્રગટાવવાની સાથે જ જ્યોત ઊંચી જાય તો તેનો અલગ જ અર્થ થાય છે। તો આ વિડીયોમાં આપણે વાત કરીશું દીવાની જ્યોત વિશે। જો દીવો પ્રગટાવવાની સાથે જ જ્યોત ઊંચી જાય છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે। એ બતાવે છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે, તેમણે તમારી પૂજા સ્વીકારી છે અને તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે। તમારા પર ભગવાનના આશીર્વાદ દીવાની જ્યોતમાં પ્રતિબિંબિત થાય છે। દીવાની જ્યોત જો ઊંચી રહે છે તો ઘરમાં સકારાત્મક ઉર્જા છે અને નકારાત્મકતાનું કોઈ નિશાન નથી તે જાણવા મળે છે। તેની સાથે જ દીવાની ઊંચી જ્યોત દર્શાવે છે કે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ નથી। વાસ્તુ અનુસાર દોષમુક્ત ઘરમાં જ દીવાની જ્યોત ઊંચી જણાય છે। જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે ઊંચી અને સારી રીતે પ્રગટતી જ્યોત સૂચવે છે કે પરિવારમાં ગ્રહો દ્વારા આશીર્વાદ છે અને કોઈ ગ્રહ પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા નથી। તમારી અને તમારા પરિવારના સભ્યોની કુંડળીમાં કોઈ જ ગ્રહ દોષ નથી। દીવાની ઊંચી જ્યોત એ સંકેત આપે છે કે તમને ટૂંક જ સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે। જો તમે લાંબા સમયથી કોઈ ખાસ વસ્તુની રાહ જોઈ રહ્યા છો તો તે પૂર્ણ થવાના આરે છે। આ તમારા ઘર અને પરિવાર માટે સારા સમયની નિશાની છે। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળી નવી માહિતી સાથે નવા વિડીયોમાં। જોતા રહો આપણી ચેનલ મયુરી જ્ઞાન।